વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન પર આજે મોટી દુર્ઘટના સર્જાઈ। એરપોર્ટ જેવા લુક ધરાવતા બસ ડેપોમાં ઉપરના ભાગનું સ્ટ્રક્ચર ઓચિંતું ધરાશાયી થઈ ગયું। કાટમાળ માથે પડતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું છે, જ્યારે બીજો ઘાયલ થયો છે। દુર્ઘટનાને પગલે બસ સ્ટેશનમાં અફરાતફરી મચી ગઈ। ફાયર વિભાગની જે ટીમો છે તે પણ ઘટના સ્થળે પહોંચી છે। 2 થી 3 એમ્બ્યુલન્સ છે તે પણ હાલમાં ઘટના સ્થળે પહોંચી છે। અહીંયા અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે। બીજી તરફ વાત કરવામાં આવે તો જે ખાસ કરીને બસ વ્યવહાર છે તેના પર પણ અસર પડી રહી છે, કારણ કે જે સ્ટ્રક્ચર છે તે બસ સ્ટેશનના મુખ્ય ભાગ પર પડ્યું છે, જેના કારણે આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું। હાલમાં આ જે મૃતદેહ છે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। આ દુર્ઘટનાની જાણ થતાં જ ફાયર અને પોલીસનો કાફલો તાબડતોબ ઘટના સ્થળે દોડી આવ્યો। આ જે કોલેપ્સ થયું છે એનાથી જર્જરિત છે, બધામાંથી જે રેસ્ક્યુ ઓપરેશન છે કરી રહ્યા છે। 5 માળનું આ ગુજરાતનું પહેલું હાઈટેક બસ સ્ટેશન છે। આ ટર્મિનસનું નિર્માણ જીએસઆરટીસી અને રિયલ્ટી ફર્મ ક્યુબ કન્સ્ટ્રક્શને કર્યું છે। 114 કરોડના ખર્ચે બનેલા આ બસ સ્ટેશનનું લોકાર્પણ 15મી ફેબ્રુઆરી 2014ના રોજ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું।